નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 27 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે જીકે અને જીએસ વિશે પર ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને સુધી શેર કરી દેવો. તો ખાસ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો ગુજરાતમાં વાઘ લુપ્ત થવાના 3 દાયકા પછી જે સમય પછી અભયારણ્ય એટલે કે કયા અભયારણ્યમાં વાઘ જોવા મળ્યું છે? તો રતનમહાલ દાહોદ, જે દાહોદમાં આવેલું અભયારણ્ય છે ને, ત્યાં વાઘ જોવા મળ્યું અને ઘણા સમયથી રહે એવું પણ જાણીતું છે. ક્યાંથી? તો નજીક મહારાષ્ટ્ર છે, ત્યાંથી આવેલું છે. તો ગુજરાત વાઘ લુપ્ત થવાના 3 દાયકા વધુ સમય પછી એક ભટકતી મોટી બિલાડી રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું ઘર બનાવ્યું છે આ બિલાડીએ. અને 3 દાયકાથી વધુ સમય પછી ગુજરાતના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં એક જંગલી વાઘ પાછો ફર્યો છે. 1989 માંથી ગુજરાતમાં વાઘ લુપ્ત જાહેર કરી દીધો હતો. પછી રાજ્યમાં જે વાઘો જોવા મળતા હોવાનું પહેલું પુષ્ટિ છે આ. અને આની પહેલા ઘણા સમય જોવા મળતો શું કહેવાય, મહારાષ્ટ્ર અને દાહોદને તો 2 જિલ્લાની સરહદ લાગુ પડે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, તો બંનેમાંથી આટો મારો આવતો પાછો વયો જતો. અને આ વાઘ મધ્યપ્રદેશના રતનમહાલ અભયારણ્યમાં જોવા મળ્યો છે. એટલે કે રતનમહાલથી મધ્યપ્રદેશથી રતનમહાલ અભયારણ્યમાં આવેલું છે, જે દાહોદમાં આવેલું છે. અને રતનમહાલ વન્યજીવ અભયારણ્ય અને જે સ્લો બેરલ અભયારણ્ય તરીકે પણ જાણીતું છે. અને અહીંયા રીંછ તો જોવા જ મળે, કારણ કે આનું નામ જ રતનમહાલ રીંછ અભયારણ્ય એવું નામ જ છે આવે છે. અને ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલું છે. તે સ્લો રીંછ માટે પ્રખ્યાત છે. અને 1992માં તે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તે હવેથી 3 પ્રજાતિઓ એટલે કે ગુજરાતમાં સિંહ, વાઘ અને દીપડો એમ 3 હાજર રહેશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આ વાઘ જોવા મળ્યો એ પછી. ત્યારબાદ યુરોપના કયા દેશમાં G8માં ફરીથી આમંત્રણ આપવામાં આવ્યું છે? તો યુરોપને રશિયાએ આમંત્રણ એટલે કે રશિયાને આમંત્રણ આપ્યું કે તમે પાછા G8માં આવી જાઓ. તો પેલા યુરોપ જે G8માં ફરીથી, આ પેલા આખી કથા જોઈ લઈએ. 1995માં G6 નામ એટલે કે ગ્રુપ 6 નું એક 6 દેશોનો ગ્રુપ હતો, એની રચના થઈ હતી. 1996માં કેનેડામાં એડ થયો, પછી G7 બન્યું. 1997માં રશિયામાં એડ થયું અને G8 બન્યું. 2014માં રશિયા અને યુક્રેનનું જે ભારે યુદ્ધ હાલ્યું હતું, પછી રશિયાને આમાંથી કાઢી મૂક્યું હતું, G7 થઈ ગયું હતું પાછું. અને પાછું યુક્રેને કીધું કે સંઘર્ષનો ઉકેલ આવી ગયો, તો હવે યુરોપ રશિયાને જે 8 દેશોનું G8 નું સમૂહ છે એમાં ફરીથી આમંત્રણ મળ્યું છે. તો ખાસ હવે રશિયા જોડાય ન જોડાય એ અપ્રુવલ આપશે રશિયા. યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ દ્વારા તૈયાર કરેલ આ યુક્રેન યુએસ શાંતિ યોજના જે યુરોપિયન જે પ્રતિ પ્રસ્તાવ અનુરૂપ રશિયા અને વૈશ્વિક આર્થિક બ્લોક G8 ધીમે ધીમે ફરીથી એકીકૃત થઈ રહ્યું છે. તો સારું એવું બની રહ્યું છે, યાદ રાખવું. G7 ની વાત કરીએ, જેની રચના આમ તો G8 ગણી શકો, હાલ તો G7 જ છે, પણ રશિયા જોડાય તો G8 થઈ જાય. એની રચના 1995માં થઈ હતી. જર્મની, ફ્રાન્સ, જાપાન, અમેરિકા, ઇટાલી, કેનેડા અને ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશો આમાં સભ્ય છે. રશિયાની વાત કરીએ, એને આમંત્રણ મળ્યું છે યુરોપ તરફથી. કેપિટલ મોસ્કો છે, ચલણ રૂબેલ છે અને પ્રમુખ વ્લાદિમીર પુતિન છે. પીએમ મિખાઇલ મિસ્તુનસિન છે. તો એ પણ યાદ રાખવું આપણા માટે. ત્યારબાદ ભારતીય નૌકાદળે મુંબઈમાં દેશનું પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન યુદ્ધ જહાજ કયા નામે કાર્યરત કર્યું છે? તો INS માહેના નામે કાર્યરત કર્યું છે. અને આને કોને બનાવ્યું? તો કોશિન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ 2 ફેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ભારતીય નૌકાદળે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે માહે ક્લાસિકલ એન્ટી સબમરીન વોરફેર સેલો જે વોટરક્રાફ્ટ પ્રથમ જહાજ INS માહે કાર્યરત કર્યું છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી જે મુખ્ય અતિથિ તરીકે આ સમારોહમાં અધ્યક્ષતા કરી હતી. સ્વદેશી સીસરી આમાં 80% વધુ સ્વદેશી રીતે બનાવેલું છે. અને આ લડવૈયા નવી પેઢીનો સમાવેશ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તો ખાસ યાદ રાખવું. કોશિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ INS માહે આત્મનિર્ભર ભારતની પહેલ હેઠળ તૈયાર થયું છે. આનું નિર્માણ ઇકોસિસ્ટમના વધતી જતી જે ક્ષમતાઓનો પુરાવો અને સબમરીન વિરુદ્ધ યુદ્ધ જહાજ સીસરું પાણી જહાજ છે. તો ખાસ સીસરા પાણીમાં રહી શકે એવું જહાજ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, કારણ કે પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન યુદ્ધ જહાજ છે ને, એટલા માટે નામ તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ કયા રાજ્યમાં શાંઘાઈ મહોત્સવ 2025 શરૂ થયો અને કળા અને સંસ્કૃતિનો 10મો દિવસ ઉજવણી સાથે શરૂ થયો રહ્યો છે? તો મણિપુરમાં યોજાય છે અને આનું નામ તો કે શાંઘાઈ
એ અહીંયાનું શું કહેવાય રાષ્ટ્રીય પ્રાણી હરણ છે અને એના જ નામ ઉપર છે. તો મણિપુરમાં સાંઘાઈ મહોત્સવ, જે રાજ્યનો સૌથી મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ અને શુક્રવારે ઇમ્ફાલમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. આ મહોત્સવ 30 નવેમ્બર સુધી ચાલશે અને 10 દિવસ સુધીનો આ મહોત્સવ છે. દુર્લભ સાંઘાઈ હરણના નામ પરથી આનું નામ રાખવામાં આવ્યું છે. કે મણિપુરનું રાજ્ય પ્રાણી છે. સાંઘાઈ હરણ પરથી રાખવામાં આવ્યું છે અને નૃત્ય કરતું હરણ એટલે કે ડાન્સિંગ હરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એને. અને આ તો કે કાબુ લેમજાઉ જે નેશનલ પાર્ક આવેલું છે ને અહીંયા જોવા મળે છે અને વિશ્વનું એકમાત્ર આ નેશનલ પાર્ક છે એ તરતુ નેશનલ પાર્ક અને આપણે એને કાબુલ લેમજાઉ અથવા તો જે લોકટક તરીકે પણ ઓળખીએ છીએ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને આ ઉત્સવ મણિપુરમાં એક પરંપરાગત હાથવણાટ, ખોરાક, સ્વદેશી રમત અને સ્થાનિક હસ્તકળાનું પ્રદર્શન કરશે. દર વર્ષે 35 થી વધુ જાતિઓ, સમુદાયો એક સાથે આવે છે અને આ ઉત્સવ મનાવે છે. આની થીમ પર છે જ્યાં ફૂલો સંપાદિત શ્વાસ લે છે, એ થીમ સાથે આ શરૂ થઈ ગયો છે. તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ભારતે તેનું પ્રથમ એઆઈ ઉદ્યોગની સંસ્થા સ્થાપી છે. તો ભારતે હમણાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ ને પ્રોત્સાહન અને નિયમન આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જે દેશનું પ્રથમ સમર્પિત એઆઈ ઉદ્યોગ સંગઠન તરીકે સત્તાવાર રીતે શરૂ કર્યું છે. આના હેડ તો કે વિજય ક્લાંત્રિકને સંસ્થાના પ્રમુખ તરીકે બનાવવામાં આવ્યા છે. આનું મુખ્ય મથક મુંબઈ ખાતે રાખ્યું છે. આ શું કરશે તો ભારતમાં સર્જનાત્મક અને ટેકનોલોજી ક્ષેત્રે કૃત્રિમ બુદ્ધિમત્તા, નૈતિક, સમાવિષ્ટતા અને નવીનતા આધારિત વિકાસને આગળ વધારશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, પ્રથમ છે એટલા માટે યાદ રાખવું. ત્યારબાદ વિશ્વના મુખ્ય ન્યાયાધીશોનું જે 26મું આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ રહ્યું છે તો લખનૌ ખાતે યોજાયું આ સમિટ અને આનું હેડ અને બધી જોઈએ તો 19 થી 24 નવેમ્બર એટલે કે હાલ તો સમાપ્ત થઈ ગયું 2025 ના રોજ વિશ્વના મુખ્ય ન્યાયાધીશોનું 26મું આંતરરાષ્ટ્રીય પરિષદ ભારતના લખનૌમાં યોજાયું હતું. તજાકિસ્તાન રિપબ્લિકના સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ શ્રી મિઝો જોદા રુસ્ટમ જે પિખલાઇન્સનું નેતૃત્વ એટલે કે એનું આની અધ્યક્ષતા કરી હતી અને મુખ્ય મહેમાન જે ગણો તમે. આ કોન્ફરન્સ દરમિયાન તજાકિસ્તાન પ્રતિનિધિત્વ માહિતી સુરક્ષા વિરુદ્ધ ગુનાઓ વિશે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને તે મજબૂત બનાવવા અને ન્યાયાધીશોની પ્રણાલીઓ વચ્ચે અનુભવ આપ્યો વગેરે વગેરે થયું છે. તો યાદ રાખવું. આને આપણે સેફ જસ્ટિસ ઓફ વર્લ્ડ આંતરરાષ્ટ્રીય પરિષદ તરીકે ઓળખીએ છીએ. આ એક આંતરરાષ્ટ્રીય પરિષદ છે જે બધા દેશોના મુખ્ય ન્યાયાધીશો ભેગા થાય. આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થાય છે. 2001માં શરૂ થયું હતું અને તે ઘણા દેશોના સીજે એટલે કે ચીફ જસ્ટિસ આમાં મુખ્ય ન્યાયાધીશો વગેરે આમાં ભાગ લે છે. અને ન્યાયાધીશો ભેગા થાય તો હું વાતો કરે એ તો આપણને ખબર હશે તો એમાં વધારે સક્ષમ ન પડે. તો કયા રાજ્યના દાવોમાં જે ભૌતિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે આને તો અરુણાચલ પ્રદેશના છે અને આ ધારદાર જે સાકા અને સાકીઓ અને તલવારો ને એ બધી છે ને એને દાવો કહેવાય છે અરુણાચલ પ્રદેશની ભાષામાં. અને અરુણાચલ પ્રદેશના દાવોને ભૌગોલિક સંકેતનો દરજ્જો મળ્યો છે. જે પરંપરાગત અરુણાચલ પ્રદેશના દાવો જેમણે આદિવાસી સમુદાયનું અભિન્ન માન્યું છે અને ભૌગોલિક સંકેત એને મળ્યો છે. આ માન્યતા રાજ્યમાં લાંબા સમયથી ચાલતા રૂહાનના વારસા અને સમાયેલ સાંસ્કૃતિક ઉડાનની કારીગીરીને આર્થિક સંભાવનાને પ્રકાશિત કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે કારણ કે આદિવાસીમાં છે. જીઆઈ ટેગની વાત કરીએ જિયોગ્રાફી ઇન્ડિકેશન ઓફ ગુડ્સ ટેક્સ એનું ફૂલ ફોર્મ થાય છે રજિસ્ટર એન્ડ પ્રોડક્ટ્સ એક્ટ આવ્યો હતો 1999 અને આ લાગુ 2003માં થયું હતું. ભૌગોલિક સંકેત રજિસ્ટર ઓફિસ આપણે ભારતમાં ચેન્નાઈ તમિલનાડુમાં છે. પ્રથમ વખત 2004માં દાર્જિલિંગની શાહ જે પશ્ચિમ બંગાળની છે ને એને મળ્યો હતો. ભૌગોલિક સંકેત એવા ઉત્પાદનને મળે છે જે શોકત પ્રદેશ અથવા તો જે સાથે સંકળાયેલા હોય કોઈ વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતા હોય વગેરે વગેરે નહીં. અને ભૌગોલિક સંકેત નોંધણી મર્યાદા 10 વર્ષની હોય છે. આ આગળનો પીવાયક્યુ છે તો એ યાદ રાખવું. ભારત સરકારે 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગનું લક્ષ્ય રાખેલું છે. એમાં હેન્ડ્રીક્રાફ્ટ ઘરછોડું જે અમદાવાદનું આમ તો ગુજરાતનું ગણી શકાય એને મળ્યો હતો. અમદાવાદની સોદાગરી બ્લોક પેઇન્ટિંગ એને જીઆઈ ટેગ. ગુજરાતના વરસાડી સિક્કું અને હાલ જ અમદાવાદના માર્બલને બી જે બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે એને મળ્યો હતો. અને હમણાં પન્નાની ખાણ જે મધ્યપ્રદેશમાં આવેલી છે એને પણ મળ્યો હતો. આ વગેરે યાદ રાખવા. તો ઓસ્ટ્રો હિન્દ 2025 ભારત અને કયા દેશ વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત છે તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કવાયત યોજાય છે અને આ વખતે આયોજન ઓસ્ટ્રેલિયામાં થયું છે. તો ભારતીય નૌકાદળ જહાજ આઈએનએસ સહ્યાદ્રીએ ઉત્તર પેસિફિક દ્વિપક્ષીય દરિયાઈ કવાયત ઓસ્ટ્રો ઇન્ડેક્સ 2025માં ભાગ લીધો. ઓસ્ટ્રો ઇન્ડેક્સ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાતી 2015 થી દર 2 વર્ષે થતી આ એક કવાયત છે. આનો ઉદ્દેશ્ય દરિયાઈ રાષ્ટ્ર વચ્ચે આંતરિક કાર્યક્રમ વધારવો, વ્યવહારાત્મક ભાગીદારીને મજબૂત બનાવી વગેરે વગેરે છે.
અહીંને સહ્યાદ્રીએ ભાગ લીધો છે ભારત તરફથી, અને ત્યાંના એક જહાજે ભાગ લીધો છે, જેનો યાદ રહે તો પાલ છે. ઓસ્ટ્રેલિયાની વાત કરી લઈએ, કેપિટલ કેનબેરા, ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ એન્થોનિયો આલ્બેનિઝમ છે. તો ખાસ યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ કયા દેશના જે સેન્ટ્રલ બેન્કે ઓમાની રિયાલ એનું નવું ચલણ, એનું નવું પ્રતીકનું અનાવરણ કર્યું છે? તો ઓમાન આવે તો ઓમાનની સેન્ટ્રલ બેંક હોય તો એને જ કર્યું હોય, કારણ કે ઓમાની રિયાદને બીજું કોઈ અડે જ નહીં. તો ઓમાની સેન્ટ્રલ બેંક એ ઓમાની રિયાદ એક સત્તાવાર પ્રતીકનું અનાવરણ કર્યું છે. ટૂંકમાં આપણે કેમ આ ટાઈપનો રૂપિયાનો સિમ્બોલ છે એ ટાઈપનો અહીંયા સિમ્બોલ લોન્ચ કર્યો છે. આ ચલણની ઓળખ મજબૂત બનાવવા વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં ઓમાનમાં વધતા જતા જે કદને સંકેત આપે છે. આ પ્રતીક નાણાકીય, વ્યાપારી અને ડિજિટલ પ્લેટફોર્મ પર રિયાદ પ્રતિનિધિત્વ એકીકરણ કરવા માટે રચાયેલું છે. તો ખાસ યાદ રાખવું. ઓમાનની વાત કરીએ આપણે, કેપિટલ મસ્કટ છે અને ચલણ ઓમાની રિયાદ છે, અને એનું નવું પ્રતીક લોન્ચ થયું તો યાદ રાખવું. ત્યારબાદ ઇટાલીએ સ્પેનનું પ્રભુત્વ ભરી જીત સાથે ચોથું ડિજિટલ કપ ટાઇટલ જીત્યું છે. તો ઇટાલીએ ફાઇનલ સ્પેન સાથે થઈ હતી, 2-0 થી હરાવી ચોથું ડેવિસ કપ ટાઇટલ મેળવ્યું, જે સતત ત્રીજી ચેમ્પિયનશિપ ટીમ તરીકે ઇટાલી સીમાસન હાંસલ કર્યું છે. આ વિજયથી આજ આપણે આંતરરાષ્ટ્રીય ટેનિસ ઇટાલીનું સ્થાન મજબૂત બન્યું છે, અને ડેવિસ કપ ટેસ્ટ પર સતત સફળ મેળવનારી આ એક એટલી ટેનિસ રાષ્ટ્રનું હરોળમાં જોડાઈ. ફાઇનલની વાત કરીએ તો ઘર આંગણે એટલે કે ઇટાલીમાં જ રમાઈ હતી. ઇટાલીએ સિંગલ્સ મેચોમાં શાંત અને ક્લિક પ્રદર્શન સાથે આ પ્રસન્નતા ઉભરી આવી છે. તો ખાસ યાદ રાખવું, ડેવિસ કપ 2025નું ટાઇટલ ઇટાલીએ જીત્યું છે. તો આજના માટે એટલું જ હતું મિત્રો. ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. અને આવી જ માહિતી સાથે ડેઈલી આપણે મળતા રહીએ છીએ. તો ખાસ કરીને પીડીએફ વગેરે માટે ટેલિગ્રામમાં પણ જોઈન્ટ થઈ જવું. આ છે ટેલિગ્રામ ચેનલનું નામ, જીજી ઓફિસર સર્ચ કરો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પર હશે. તો ખાસ કરીને આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.